નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. ત્યારે આજે તારીખ 22 જાન્યુઆરી 2024 એટલે કે અયોધ્યાની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે અને આ ઉત્સવને સમગ્ર ભારત દેશ ઉજવી રહ્યો છે. ત્યારે માં ખોડલની અસીમ કૃપાથી અમને પણ જે સેવાનું સૌભાગ્ય મળ્યું છે, ત્યારે આજે અમારી ખોડલ સેના દ્વારા અમે ગરમ ધાબળાનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. અને એક બા અને દાદા છેલ્લા ઘણા સમયથી અમારો સંપર્ક કરી રહ્યા હતા, તો આજે અમે એમને પણ મળવાના છીએ. તો બન્યા રહો વ્લોગમાં. બધા જ લોકોને આજે ખૂબ જ મજા આવશે. જય માતાજી, જય માં ખોડલ. ડાયરો હતો ને મેં ભાઈને વાત કરી મને કે કાંઈ વાંધો નહીં, થોડુંક લેટ થાય કે કામમાં. તો આજે અમે આવ્યા હતા પરિશ્રમ સોસાયટી નિકોલમાં, જ્યાં બા અને દાદા ઘણા સમયથી અમારો સંપર્ક કરી રહ્યા હતા અને આજે ફાઇનલી અમને સૌભાગ્ય મળ્યું છે એમને મળવાનું. દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી આજે અમારા ખોડલ સેના દ્વારા એમને નાશ લેવાનું અમે મશીન આપી રહ્યા છીએ. અને દાદા, હું હજી પણ તમને કહીને જાઉં છું કે અમારા લાયક કાંઈ પણ કામ હોય તો એક દીકરા જાણીને વિના સંકોચે ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરજો. અમારાથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાકડી તમારી સેવાનો મોકો અમને જે મળશે એમ મદદ કરતા રહીશું. અને આજે આપણે બધા કેટલા ભાગ્યવાન, તમે તો બહુ જ કિસ્મત વાળા કહેવાય, અમે કિસ્મત વાળા કહેવાય કે આજે 22 તારીખ ભગવાન રામની આજે સ્થાપના થઈ છે અને આપણે એના ઇતિહાસના સાક્ષી છીએ. આપણા માટે સૌભાગ્યની વાત છે. એટલે હવે મરવાની ને હવે બીજા 100 વર્ષ જીવવાની જ વાત કરવાની, 100 વર્ષ જીવવાની જ વાત કરવાની હવે. કારણ કે જીવન છે, જીવનમાં જો તકલીફ ના પડે તો એને જીવન જ ના કહેવાય. ભગવાનને કેટલી તકલીફ, દરેક ને તકલીફ. આજે જે ભગવાન શ્રી રામને આટલું કરોડોના ખર્ચે જે સ્થાપના થઈ રહી છે, એ રામ ભગવાનને પોતે 14 વર્ષ વનવાસમાં કેવા કાઢે છે તેમનું જ મન જાણતું હશે. એટલે જો ભગવાનના દુઃખ પડતું હોય તો આપણા બધા તો સામાન્ય માણસ છીએ, એટલે આવા દુઃખથી ડરવાનું ન હોય. હવે તમે તાર 100 વર્ષ બીજા જીવી નાખવાનું. આટલું બધા કહે છે ને કે અત્યારે કળિયુગ બેહી ગયું છે, કળિયુગ બેહી ગયું છે. કળિયુગ નથી રહ્યું. 1000 વર્ષ પહેલા મીઠું જેટલું ખારું હતું એટલું જ આજે ખારું છે. 1000 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજે તીખું છે. મીઠાઈ ખારાશ નથી મૂકી, મરચાઈ તીખાશ નથી મૂકી, માણસોએ માણસાઈ મૂકી જાય ને એટલા માટે આપણને લાગે કળિયુગ છે. બાકી કાંઈ છે, બાકી કાંઈ નથી. એટલે જીવન છે, સુખ દુઃખ બસ આરામથી જીવો અને બસ આશીર્વાદ બે આજે
ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. રાતના 3 વાગી ગયા છે અને આજે બહુ જ મજા આવી. આજે નિકોલમાં જે પરિશ્રમ સોસાયટીમાં દાદા દાદીને મળ્યા, એમની સાથે વાતો કરીને, એમની સાથે બેસીને, એમની જરૂરિયાતો સાંભળીને અને અમારાથી જે કાંઈ મદદ થઈ એ મદદ કરીને આજે અમે બહુ જ ખુશી મળી છે. ત્યારબાદ ત્યાંથી અમે ઈશનપુર જે ડાયરામાં ગયા હતા, ત્યાં ડાયરામાં બહુ લેટ થઈ ગયું હતું, એટલા માટે આજે બહુ ધાબળાનું વિતરણ નથી કરી શક્યા. પણ આવતીકાલે અમે ફરીથી ધાબળા વિતરણ કરવા જઈશું. અને આજે ખરેખર દિલથી ખૂબ જ ખુશી થઈ છે બધાની સાથે મળીને, બધા સાથે મુલાકાત કરીને. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી, જય મા ખોડિયાર, જય શ્રી રામ.